વાઘોડિયા માળોદર રોડ પર મધમાખીએ આતંક મચાવ્યો હતો। 1 કલાક સુધી રોડ પર અવરજવર કરતા લોકો પર હુમલો કરતા મધમાખીના ડંખના શિકાર બનેલા વાહન ચાલક, વિદ્યાર્થી અને વાલીઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। વાઘોડિયાના માળોદર રોડ ઉપર ડોક્ટર એનજી સાર્વજનિક હાઈસ્કૂલની સામે રોડ પર આવેલા લીમડાના ઝાડ પર ભમરિયા મધુમાખીનો છતો કપિરાજની કુદાકુદે વિફર્યો હતો। અહીંથી પસાર થતાં જ લોકો પર હુમલો કર્યો હતો। શાળા છૂટવાના સમયે વાલીઓ, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને બાળકોને લઈ જવાની તૈયારી કરતા હતા અને એવા સમયે મધુમાખીએ હાઈસ્કૂલના ગેટ પર ઊભેલા લોકો પર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી। વિદ્યાર્થીઓ દોડીને શાળામાં ભરાઈ ગયા હતા, તો બીજી તરફ રોડ ઉપર અવરજવર કરતા લોકો પણ હુમલાનો ભોગ બન્યા હતા। એક વાહન ચાલક પર મધુમાખીનું ઝુંડ આક્રમણ કરતા મધુમાખીના ડંખોથી બચવા બુમરાણ કરી ગટરના દૂષિત પાણીમાં યુવક ઉતરી પડી પોતાના જાતને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। તો એક રાહદારી પાછળ મધુમાખી પાછળ પડતા મધુમાખીથી બચવા તેણે પોતાના કપડાં કાઢી અર્ધનગ્ન પરિસ્થિતિમાં આવી જે કપડાં વડે મધુમાખીને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો। તો બીજી તરફ શાળામાં દોડી આવેલા બાળકોને શાળા સંચાલકો દ્વારા સુરક્ષિત રીતે શાળાની બહાર કાઢવામાં આવ્યા હતા। મધુમાખીનો ડંખનો ભોગ બનેલા 4 થી 5 વિદ્યાર્થીઓને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સૌથી વધુ 2 વ્યક્તિ મધુમાખીના ઝુંડના શિકાર બનતા તેઓને ગંભીર સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા।